પ્રિકોત આપનું સ્વાગત છે। વિધાનસભા ગૃહની બહારથી સૌરભ પટેલ પ્રતિક્રિયા આપી રહ્યા છે। આવો સાંભળીએ। ગેરમાર્ગે દોર્યા છે, ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોર્યા છે। એમણે એમ કીધું કે સરકારની વેબસાઇટ ઉપરથી એમણે ડોક્યુમેન્ટ્સ કાઢ્યા અને મીડિયાને, ગુજરાતની પ્રજાને અને વિધાનસભાના ગૃહની અંદર રજૂ કર્યા। સંપૂર્ણપણે खोटा डॉक्यूमेंट्स हमने रजू कर्या छे। आदरणीय नितिनभाई कीधुं हतुं कि एक झूठ बोलवा माटे 100 झूठ बोले छे, एक झूठ छुपावा माटे 100 झूठा बोले छे। आज सत्य थयुं छे। आजे आ स्टेच्यू ऑफ यूनिटीनी ऑफिशियल वेबसाइट छे। आ वेबसाइटना बधा ज डॉक्यूमेंट्स लईने आव्या छीए। क्यांय एवुं लख्युं नथी अने जे लख्युं छे ए हुं वांची बतावुं छुं। जे विषयनी बात करी रह्या छे ए विषयमां आमां कोई जगह कोई उल्लेख करवामां आव्यो नथी। सरदार साहेबना संपूर्णपणे आ डॉक्यूमेंटनी अंदर बधी ज माहिती आपेली छे। आनी अंदर स्पष्टपणे लख्युं छे के iron from used farming implements and soil collected from villages across the country is being utilized in the construction of the project, ensuring that Indians from all walks of life get a chance to actively participate in the construction of these icons of national unity in the most of the way possible. એટલે સ્પષ્ટપણે લખ્યું છે કે iron from used farming implements and soil collected from the villages across the country. આ વેબસાઇટ પર ક્લિયર લખ્યું છે। કોઈ જગ્યાએ ભંગાર શબ્દ કે કોઈ વાપર્યું નથી અને માત્ર ને માત્ર खोटी वेबसाइट, बीजी कोईनी वेबसाइट, राज्य सरकारनी वेबसाइट छे एम करीने एमणे मीडियाने अने विधानसभाने माहिती आपेली छे। आपनामांथी कोई बी सरकारनी ऑफिशियल वेबसाइटनी अंदर जई शके छे। ए वेबसाइटनी अंदर स्टेच्यू ऑफ यूनिटीनी बधी ज माहिती आपेली छे। स्टेच्यू ऑफ यूनिटीमां लोकोने केवी रीते जोड़वाना एनी बी माहिती आपेली छे अने आखा वेबसाइटनी अंदर शुं माटे आ बनाव्युं छे स्टेच्यू ऑफ यूनिटी बधी आपेली छे। એટલે વિરોધ પક્ષના નેતાએ એમનું જૂઠાણું છુપાવવા માટે બીજું એક જૂઠાણું કે સરકારની વેબસાઇટમાં આવું આવ્યું છે એવી માહિતી બી આપેલી છે। એટલે મારે મીડિયાના સૌ મિત્રોને વિનંતી કરવી કે આપ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓફિશિયલ સરકારની વેબસાઇટમાં જજો અને ઓફિશિયલ વેબસાઇટમાં જઈ અને જોજો કે કોઈ જગ્યાએ આવું લખેલું છે। એમણે જે વેબસાઇટ આપી છે, કઈ વેબસાઇટ આપી છે એ સવાલ પૂછો અને એ તમે પ્રિન્ટ આઉટ કાઢો અને જાણો કે શું સરકારની વેબસાઇટ છે કે બીજા કોઈ પાર્ટીની વેબસાઇટ છે અને ગુજરાતની પ્રજાને ખોટી માહિતી આપે છે। આજે કમનસીબી એ છે કે સરદાર પટેલ સાહેબનું એમને અપમાન કર્યું છે। અપમાન કરી હાઉસને ખોટી માહિતી આપી છે અને હજુ બી એમનો વિષય એ પકડીને ચાલે છે। સરકારની વેબસાઇટનું શું એડ્રેસ છે? સરકારની સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે વેબસાઇટ છે એ વેબસાઇટ આ હું અત્યારે આ ડોક્યુમેન્ટ અહીંયા મૂકીને જઉં છું એટલે આપ જોજો બધા, એટલે આપ બી જોઈ શકશો કે કઈ જગ્યાએ શું લખ્યું છે અને આની અંદર આખી ડિટેલની અંદર વેબસાઇટની અંદર બી કઈ જગ્યાએ તમારે વેબસાઇટ કરવી એ બી તમને ડિટેલ આમાંથી મળશે। મેં જે કીધું છે વેબસાઇટ